નમસ્કાર બધા દિવ્ય આત્માઓ. આપણે ગીતાજીની સિરીઝમાં એક એક અધ્યાય લઈએ છીએ દર બુધવારે. આજે 8મો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ લેવાનો છે, જે તમે ધ્યાનથી સાંભળશો અને તેમાંથી કંઈકનું કંઈક શીખવા મળશે, તે તમે જીવનમાં ઉતારી શકો છો. આ ગીતાજીની સિરીઝમાં આપણે 1 થી 7 અધ્યાય લઈ ચૂક્યા છીએ. જે તમે ન સાંભળ્યા હોય તો સાંભળી લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને મને સાંભળવા બદલ ફરી એકવાર ધન્યવાદ. અર્જુન બોલ્યા, હે પુરુષોત્તમ, એ બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત નામથી શું કહેવાયું છે? અને અધિદેવ કોને કહે છે? અર્જુન આવા એક સાથે કેટલા બધા સવાલ ભગવાનને પૂછી લે છે. અને આગળ કહે છે કે હે મધુસૂદન, આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે છે? તથા તમારામાં ચિત્ત પરોવેલા માણસો વડે અંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકાવો છો? અને ભગવાન આ બધા સવાલોના જવાબ ધીરે ધીરે દેતા કહે છે કે પરમ બ્રહ્મ અક્ષર બ્રહ્મ છે. પોતાનું સ્વરૂપ અથવા જીવાત્મા છે એને જ અધ્યાત્મ નામે કહેવાય છે. અને સકળ ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિ રચના રૂપી વિસર્જન અથવા ત્યાગ છે એ કર્મ નામે કહેવાયું છે. ઉત્પત્તિ વિનાશશીલ દરેક પદાર્થ અધિભૂત છે. અને હિરણ્યમય પુરુષ છે એ અધિદેવ છે. અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું. જે માણસ અંતકાળે મને જ સ્મરતો સ્મરતો શરીરને છોડીને જાય છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે. એમાં સહેજ પણ શંકા જેવું નથી. હે કુંતી પુત્ર અર્જુન, આ માણસ અંતકાળે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને જ પામે છે, કેમ કે એ સદા તે જ ભાવથી બાધિત રહ્યો છે. ભગવાન એમ કહેવા માંગે છે, અંતકાળે તમારા મનમાં જેનું રટણ ચિંતન હાલતું છે તેને જ તમે પણ માની શકશો અને તેની ગતિ તમારે ત્યાં જ થશે. અને આગળ કહે છે, માટે હે અર્જુન, તું બધી રીતે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારામાં અર્પેલા મંદ બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ. હે પાર્થ, એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે. ગમે તે સ્થિતિ હોય સતત ભગવાનનું રટણ કરવાનું કહે છે. જે માણસ સર્વજ્ઞ, અનાદિ, સૌના નિયંતા, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, સૌનું ધારણ પોષણ કરનાર, અચિંત્ય સ્વરૂપ, સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ સચ્ચિદાનંદ ઘન પરમેશ્વરને સ્મરે છે, એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગ બળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચળ મનથી સ્મરતો એ દિવ્ય રૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે. અંતકાળે તમારા મનમાં જેનું રટણ ચાલતું હોય અંતે તમે એને જ પામો છો. આવું આપણે આગળ પણ સમજી ગયા છીએ કે ભરત રાજા જે અંતકાળે એનો જીવ હરણમાં હતો અને બીજા જન્મમાં હરણ બનીને ઉપાડ્યા, એ રીતે તમારું સ્મરણ જીવન દરમિયાન જે રહ્યું હશે એને જ તમે પામશો. વેદને જાણનાર વિદ્વાનો જે સચ્ચિદાનંદ ધન સ્વરૂપ પરમપદને અવિનાશી કહે છે, આસક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેનામાં પ્રવેશ કરે છે, તથા જે પરમપદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે, એ પરમપદને હું તારા માટે ટૂંકમાં કહું છું. ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને આપણને બધાને કહે છે. આગળ કહે છે કે બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકી અને મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલ મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મ સંબંધી યોગ ધારણામાં સ્થિત થઈને જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ મૂળ નિર્ગાણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે, એ માણસ પરમ ગતિને પામે છે. તમે સાંભળજો, આગળ તમને બીજા અધ્યાયમાં ખબર પડી છે કે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ એટલે બીજું કોઈ આકાર મૂર્તિ એ બધું નહીં, પણ ઓમથી આ અહમથી અલગ થવાનું અને ભગવાનમાં ભળી જવાનું એ ઓમનું સ્મરણ કરતું રહેવાનું ગીતાજીમાં ભગવાને વારે વારે કહ્યું છે.
આગળ કહે છે, હે પૃથા પુત્ર, જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદા નિરંતર મુજ પરમેશ્વરને સ્મરે છે, એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું, એટલે કે એને સહજ રીતે મળી જ જાઉં છું. પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામી દુઃખોના રહેઠાણ તેમજ ક્ષણભંગુર એવા પુનર્જન્મને નથી પામતા. પણ હે અર્જુન, બ્રહ્મલોક સુધીના બધા લોકો પુનરાવર્તી છે. બ્રહ્માને પણ ભૂલ થઈ હોય તો અવતાર લેવો પડે છે. પણ હે કુંતી પુત્ર, મને પામીને પુનર્જન્મ નથી થતો, કેમ કે હું કાલાતીત છું અને આ બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે. બ્રહ્માનો જે એક દિવસ છે એને સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગ એ 4 યુગના 1000 વાર થતા આવર્તનમાં લાગતા સમય જેટલું, તેમજ એમની રાત્રિને પણ એટલી જ, એટલે કે 1000 ચતુર્યુગના સમય જેટલી છે, જેનો પણ લાંબા ગાળે તો અંત આવે જ છે. આ વાત જે તત્વથી જાણે છે એ યોગીઓ કાળના તત્વને જાણનારા છે. બધા જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતા અવ્યક્તથી અર્થાત બ્રહ્મના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતા બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે. આ જ નિયમ છે પ્રકૃતિનો. હે પાર્થ, એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ થતા લય પામે છે અને દિવસ શરૂ થતા ફરીથી ઉત્પન્ન થાય છે. પણ એ અવ્યક્ત કરતાંય સાવ પર એવો અનન્ય એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ બધા જીવોના નષ્ટ થવા છતાંય નાશ નથી પામતો. જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયો છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે. તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા નથી આવતા એ જ મારું પરમ ધામ છે, ભગવાન એમ કહે છે. અને જ્યાં સુધી તમારા કર્મ તમે પ્રારબ્ધ બનાવ્યા છે એ પૂરા ન થાય ત્યાં સુધી તમારે પુનર્જન્મ લેવો પડે છે, એવું પણ ગીતાજીમાં ભગવાન સમજાવે છે. આગળ કહે છે, હે પૃથા પુત્ર, જે પરમાત્માની અંતર્ગત બધા ભૂતો છે તથા જે સચ્ચિદાનંદ ઘન પરમાત્માથી આ આખું જગત બનેલું છે એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે. એ આપણને ખ્યાલ છે કે મીરાબાઈ, નરસિંહ મહેતા એવા તો ઘણા સંતો છે, કઈ જ્ઞાન ન હોવા છતાં ખાલી અનન્ય ભગવાનની ભક્તિ દ્વારા જ ભગવાનને પામ્યા છે. હે ભરતશ્રેષ્ઠ, જે કાળે શરીરને છોડીને જનારા યોગીજનો પાછી ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પાછી આવનારી ગતિને પામે છે એ કાળને એટલે કે 2 માર્ગોને હું તમને જણાવું છું, જે તમે હવેના શ્લોકમાં ધ્યાનથી સાંભળજો. આ 2 માર્ગમાંથી જે માર્ગે જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે, દિવસનો અભિમાની દેવતા છે અને શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના 6 મહિનાનો અભિમાનના દેવતા છે. એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મવેતા યોગીજનો આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને બ્રહ્મને પામે છે. ભગવાન શું કહે છે આ શ્લોકમાં કે દિવસ હોય અને શુક્લ પક્ષ ચાલતો હોય, ઉત્તરાયણના 6 મહિનાના ચાલતા હોય, તે સમયે જે બ્રહ્મવેતા કે યોગીજનો મૃત્યુ પામે એ બ્રહ્મને પામે છે. અને આગળ કહે છે કે જે માર્ગે ધૂમાભિમાની દેવતાઓ હોય એટલે કે રાત્રિનો અભિમાની દેવતા હોય અને કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા હોય અને દક્ષિણાયનના 6 મહિનાનો અભિમાની દેવતા હોય એ માર્ગે મૃત્યુ પામીને જનારા સકામ કર્મ કરનારા યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને ચંદ્રમાની જ્યોતિને પામે સ્વર્ગમાં પોતાના શુભ કર્મોનું ફળ ભોગવીને પાછો આવે છે. શું કીધું છે કે કૃષ્ણ પક્ષમાં જેનું મૃત્યુ થાય, રાત્રે જેનું મૃત્યુ થાય અને દક્ષિણાયનના 6 મહિનામાં જેનું મૃત્યુ થાય એવો સકામ જે કામનાઓની ઈચ્છા રાખનારો એવો માણસ છે તે પોતાના સારા કર્મ હશે તો એનું ફળ સ્વર્ગમાં ભોગવીને પાછો પૃથ્વી ઉપર આવે છે. ભગવાન આગળ કહે છે, કેમ કે જગતના 2 પ્રકારના શુક્લ અને કૃષ્ણ અથવા દેવયાન અને પિતૃયાન માર્ગ સનાતન મનાયા છે. આ 2 માંથી એક માર્ગ દ્વારા જનાર જ્યાંથી પાછું નથી ફરવું પડતું એ પરમ ગતિને પામે છે અને બીજા માર્ગ દ્વારા જ્યાં પાછું ફરવાનું હોય છે એ જન્મ મરણને પામે છે. હે પાર્થ,
આ પ્રમાણે આ બે માર્ગોને તત્વોથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો. માટે હે અર્જુન, તું બધી રીતે સમત્વ બુદ્ધિ રૂપ યોગથી યુક્ત થા અથવા નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા. અહીંયા આપણે બધી સુખ સુવિધામાં રહેવાનું છે, જેટલી બની શકે તેટલી સગવડ કેળવવાની છે, પણ અંતે તો આપણું આ કઈ આપણું નથી. અંતે તો આપણે ભગવાનની પાસે જ જવાનું છે. એટલે એમાં સતત મન નિરંતર પોરવેલું રાખવું જોઈએ. યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચનમાં, યજ્ઞ, તપ અને દાન આદિ કરવામાં જે પુણ્ય ફળ કહ્યું છે એ બધાને નિઃશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમ પદને પામે છે. તો આપણો 8મો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ અહીંયા પૂરો થાય છે. જે મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.